અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે પીરામણ ગામ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 20,000નો વિદેશી દારૂ અને ₹1.20 લાખની રિક્ષા મળી કુલ ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કસ્તાબીતવાડ પાસે રહેતો રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખની ધરપકડ કરી હતી। જેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો જમાઈ મોહલ્લામાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ નોબલ માર્કેટમાંથી ભરી આપી તાળફળિયામાં રહેતા બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવા જણાવ્યું હતું। પોલીસે તે બંને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે, પણ ચોક્કસ બાતમીને આધારે પોલીસને પકડી જ પાડે છે।